અમદાવાદના બજારોમાં નવરાત્રીનો જોરદાર માહોલ જામ્યો હતો। આ નવરાત્રી ખાસ કરીને ગામઠી લહેરિયા અને પટોળા જેવી પરંપરાગત શૈલીની ચણિયાચોળીની માંગમાં ભારે વધારો જોવા મળ્યો। લોકો હવે મોંઘા પોશાકો ખરીદવાના બદલે તેને ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેમાં ₹500થી લઈને 8,000 સુધીની વેરાયટી ઉપલબ્ધ છે। જુઓ ગરબા પ્રેમીઓના કસ્ટમાઇઝ પોશાક અંગે આ વિશેષ અહેવાલ। અમદાવાદમાં નવરાત્રીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના બજારોમાં ગરબા પ્રેમીઓની ભીડ જામી છે। ખાસ કરી કપડાની ખરીદીમાં મોટો ઉછાળો આવ્યો છે। મહિલાઓ અને યુવાનો આ નવરાત્રીમાં અવનવી ચણિયાચોળી, દુપટ્ટા અને ટ્રેન્ડી જ્વેલરી પહેરી ગરબે ઘૂમવા માટે આતુર છે। આ ઉત્સવને ધ્યાનમાં રાખી દુકાનદારોએ પણ અવનવી વેરાયટીઓ બજારમાં મૂકી છે। આ નવરાત્રીના પોશાકોમાં પરંપરાગત અને હેન્ડક્રાફ્ટેડ ડિઝાઇનોનો ક્રેઝ સૌથી વધુ જોવા મળે છે। ખાસ કરીને ગામઠી લહેરિયા, અજરખ વર્ક અને પટોળાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। ગ્રાહકો આ પરંપરાગત શૈલીઓને આધુનિક સ્પર્શ સાથે પસંદ કરી રહ્યા છે। આ ટ્રેન્ડ માત્ર વેચાણ પૂરતો સીમિત નથી, પરંતુ ભાડા પર મળતી વસ્તુઓમાં પણ લોકપ્રિય થઈ રહ્યું છે। કોસ્ચ્યુમ ડિઝાઇનરો દ્વારા ગ્રાહકોની પસંદગી મુજબ કસ્ટમાઇઝ પોશાક પણ તૈયાર કરી આપવામાં આવી રહ્યા છે, જે ગરબા પ્રેમીઓને આકર્ષી રહ્યા છે। આ વખતે નવરાત્રિની માંગ બહુ જ વધારે છે અને જેના હિસાબે બહુ બધી વસ્તુઓ લાઈક કે કોઈને પેટ નથી બતાવવું તો પણ આખા લોંગ સાઈડના જે બ્લાઉઝીસ છે, દુપટ્ટામાં અલગ અલગ વેરિએશન છે, ચણિયામાં અલગ અલગ વેરિએશન છે, કસ્ટમાઇઝેશન છે, એ બધા જ ચણિયાને બધું જ અવેલેબલ છે સ્ટોર। આજકાલ ઘણા લોકો 9 દિવસ માટે મોંઘા પોશાક ખરીદવાને બદલે તેને ભાડે લેવાનું પસંદ કરી રહ્યા છે। બજારમાં ભાડા પરથી મળતી ચણિયાચોળીની કિંમત ₹500થી લઈ ₹8,000 સુધીની જોવા મળે છે, જેમાં મેચિંગ જ્વેલરીનો પણ સમાવેશ થાય છે। ગ્રાહકોને આકર્ષવા માટે વેપારી વિવિધ સ્કીમ પણ આપી રહ્યા છે। ઉદાહરણ તરીકે, જે ગ્રાહકો 9 દિવસ માટે પોશાકો ભાડે લેશે તેમને 1 દિવસ માટે મફત સેવા પૂરી પાડવામાં આવે છે। આનાથી ગ્રાહકો ઓછા ખર્ચે દરરોજ નવા લુકનો આનંદ માણી શકે છે। વેચાણ બી લેવું હોય તો પણ મળી રહેશે, રેન્ટ ઉપર રહેવું હોય તો પણ મળી રહેશે। ઇવન અમે નવી સ્કીમ કાઢી છે નવરાત્રિમાં કે નવરાત્રિના પહેલા દિવસથી 9મા દિવસ સુધી જે ચણિયાચોળી જે રેન્ટ ઉપર પહેરે છે એ લાસ્ટના છેલ્લા દિવસે એ લોકોને ફ્રીમાં। આ વખતે ઓક્સોડાઇઝના બી બહુ જ વધારે છે, એ નોર્મલી હોય જ છે, પણ બીજા કોડિયોવાળા, ઓક્સોડાઇઝવાળા, બેલ્ટ, એની જોડે પર્સીસ છે જેમાં ફોન તમે કેરી કરી શકો કે જે તમે સાઈડમાં ક્લિપ કરીને બાંધી શકો, એ બધી વસ્તુઓ અવેલેબલ થશે। હું અહીંયા આવ્યો હતો શોપિંગ કરવા માટે મારી વાઈફના ચણિયાચોળી, તો બહુ ખરી સ્કીમો આવી। અહીંયા 9 દિવસ સુધી તમે ચણિયાચોળી રેન્ટ ઉપર લો અને તમે પોતે ઘરે લઈ જઈ શકો કોઈ પણ એક તમારા ફેવરેટ ચણિયાચોળી। તો એ સ્કીમ મને ગમી, તો એના માટે મેં બુકિંગ કરાવી છે। અને બીજું બહુ જ સરસ ડિઝાઇનિંગ છે અહીંયા, બહુ જ સારો વર્ક છે, બહુ જ સારા એવા ચણિયાચોળી અહીંયા મને જોવા મળ્યા। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બજારમાં વિવિધ પ્રકારની વેરાયટીઓની માંગ વધી છે। આ વધેલી માંગને કારણે પોશાકોમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તેમ છતાં લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે। આ ટ્રેન્ડ દર્શાવે છે કે આર્થિક પરિસ્થિતિનો પણ ગરબાના ઉત્સાહ પર કોઈ પ્રભાવ પડ્યો નથી। નવરાત્રીના તહેવાર માટે લોકો સુંદર દેખાવા અને અલગ દેખાવા માટે ખર્ચ કરવા તૈયાર છે, જે અમદાવાદની ગરબા સંસ્કૃતિની જીવંતતા અને ધબકતા ઉત્સાહને રજૂ કરે છે। ધવલ બારોટ સાથે GSTV, અમદાવાદ।